તો શું કે આપણી યુટ્યુબની પબ્લિક કેમ છો બધા મજામાં ને? તો ફરી પાછા આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. તો મિત્રો આજ જઈ રહ્યા છીએ આપણે રાણપર મારી મમ્મી. તો આપણે ત્યાં જઈશું. ત્યાં આજ આપણે શું કહેવાય ઓપનર આવે છે. ઓપનર એટલે જઈએ છીએ ત્યાં હજી ખાથવારો પર. હવે મારથી તો કંઈ થાય 4000ના બૂટ ઠપકા દઈએ કમ્પ્લીટ. આપણે પેલા બ્લેક બામ્બાને કાઢીએ. રસ્તામાં સ્ટોપ લીધો છે ને અમે પીવા ઊભા છીએ શેરડીનો રસ. તો પીએ પછી આપણે આગળ વધીએ પાછા. મમ્મી આપણે આવી ગયા છે. તો અત્યારે ફિલહાલ હું કે થોડો આરામ કરું છું. પછી પાછું તમને મળો એટલે કન્ટિન્યુ. હા મિત્રો મેં આ છે ને ખાલી નીંદર જ કરી છે, બીજું કાંઈ નથી કર્યું. ઓપનરના બાન આવ્યો હતો પણ ખાલી હું તો જ રહ્યું છું, આરામ જ કર્યું છું. કે આપણા પગમાં કાંટો લાગ્યો છે, એક લંગડો થઈ ગયો છે. આમ જુઓ તમે, હવે દેખાય છે જો ન્યા કામ હાલે. મિત્ર અત્યારે આપણે જઈ રહી છે ગામમાં. આપણો મિત્ર એક આવ્યો છે જે આપણે પાલખડાનો જ છે, આપણો મિત્ર છે. જઈને મળવા આપણે આપણી ગાડી કાઢીએ. આ એક વાંધો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ઢીંગેશ્વર મહાદેવમાં. આ હું ને બે રાજેશ 2 જણા અમે જઈ રહ્યા છીએ. નાને ડ્રાઇવિંગ આવડતી નથી, પાડવાનું કે ખોટા. હા આખી બડી કાઢા એ ને ઉતરે. તો મિત્રો અત્યારે હું રાજેશ આવી ગયા છીએ આપણે ઢીંગેશ્વર મંદિરે. તો અમે અંદર દર્શન કરી આવ્યા છીએ. અત્યારે ફિલહાલ બાયણે બેઠા છીએ હવે. એ આપણે ફોનમાં રાજા ગેમનું રજિસ્ટ્રેશન કરે છે. કા એ જ કરે ને? મને જન કોપીઓ મારી રાજા ગેમમાં રજિસ્ટ્રેશન કરો, પૈસા કમાવો, એવું આ ભગતનો વિચાર છે. કરવા દઈએ, પૈસા આવતા હોય તો આપણે બધી કરે. મિત્રો રાજા ગેમનું રજિસ્ટ્રેશન હજી ચાલી રહ્યું છે પણ ભગતના ફોનમાં થતું નથી. શું કરવું હવે આપણે? બનતું જ નતા આમાં. લે ભાઈ કાંઈ નથી બનતું તારામાં. આવા ડબલા ફોન રાખે પછી આવું જ થાય ને યાર. લઈ લે નવો ફોન. બાપા કે નવો ફોન લઈ દઈએ. અરે અરે કાકા હું લીધું બાપા ભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ કહી દો રાજેશભાઈને. સુખનો સૂરજ ઉગીને પણ ડૂબી ગયો છે. સુખનો સૂરજ પણ તો એ ભગતને આપણે શું કહેવાય રાજા ગેમ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. ઉથમું બોલી ગયું. ઇંગ્લિશ થોડુંક નબળું છે ભગત આપણું. અરે કહેના ક્યાં ચાહતે હો? તો કે બિચારાને ખાતા હા 0 રૂપિયા સાહેબ કાં રમી લે ભગત? તો હું રમી લઈશ આમાં. થઈ જાય હે? થઈ જાય. નાખી દો થોડાક. નાખી દે. મારે કડકા યાલે ક્યાં નાખ દો? હું નાખી દઉં. તો રાજેશભાઈ જાગશે આપણી ગાડી કે પાડે નહીં તો સારું. હવે હાલો ને ભેગા બેસીને આપણે જઈએ છીએ. હાલે ભગત ચાલ આવી જા. જવા દે ગાડી. આહ જોઈ લે રસ્તો લીધો હતી જો. આને ગાડીનો રસ્તો જો લીધો. ચોકીદાર ને જીમ બેઠું છે હરફ મગરનું કૂતરું એવું લાડી. મિત્રો આ ગામમાં ધીરે નથી આગતો એવો માણસ છે. મિત્રો રાજ્ય લઈ દીધી ફ્રૂટી તો એ પીએ ને પાછળ ઘરે મૂકવા જઈએ.
ફાઇનલી આપણે રાજેશને ઘરે મૂકી આવ્યો છે અને અત્યારે હું ઘરે આવી ગયો ને હાવ થાકી ગયો છું હું સવારનો આમ ને ભલે હું આખડી સૂતો હતો તો અત્યારે એટલું ફર્યા ને આમ ને તેમ ને રેકડા ને તે હવે હજી થાકી ગયો છું તો હવે આપણે કહેવાય તો નહીં પણ પછી થોડુંક આરામ કરીએ થોડીક વાર આપણે મિત્રો હવે આપણે થોડીક કમ્ફર્ટેબલ ડ્રેસ પહેર લઈએ તો હવે કંઈક લાગ્યું ને ફોરું શરીર આવો આપણે હે નાઇટ ડ્રેસ સિવાય ફાવે જ નહીં પણ આપણે કંઈક બહાર જવું એટલે પહેરવા પડે સમજાણું બાકી આંજી વાત કપડાં નંબરે ભાઈ તમને ખબર જ છે મિત્રો તો બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ તો ફરી પાછા આપણે મળશું બીજા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય પણ બાય બાય